હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણું જે સબ્જેક્ટ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે ને આજે આપણે વાત કરવાના છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 17 ના પેપર સોલ્યુશન વિશે. યસ ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન જે લાસ્ટ ગઈકાલે લેવાઈ ગઈ એક્ઝામ, ઘણા બધા અઘરા પ્રશ્નો હતા અને આપ સૌના માઇન્ડમાં ઘણા બધા પ્રશ્નો છે કે શું આવશે રાઈટ આન્સર. તો ફ્રેન્ડ્સ, આન્સર કી પણ આવી ગઈ છે, પણ એમાં પણ ઘણા બધા પ્રશ્નો જે છે એના આન્સર જે છે ખોટા આપેલા છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 17 ના પેપર સોલ્યુશન પાર્ટ 1 માં. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. તો ફ્રેન્ડ્સ, આજે જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. પણ સ્ટાર્ટ કરતા પહેલા જે લોકોએ નીચે જે લાઇક નું બટન છે નથી દબાવ્યું, પ્લીઝ લાઇક નું બટન જરૂરથી દબાવી દેજો. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 17 ની વાત કરું જે 5મી ફેબ્રુઆરી 2023 ના રોજ આ એક્ઝામ લેવાઈ છે ગઈકાલે. ફ્રેન્ડ્સ, આજે આપણે એનું પેપર સોલ્યુશન કરવાના છે પાર્ટ 1 માં. આજે હું વાત કરવાનો છું 1 to 25 ક્વેશ્ચન્સ. ફ્રેન્ડ્સ, આપ સૌના મારી પાસે જે ક્વેશ્ચન પેપર છે સેટ બી નું છે. આજે હું વાત કરવાનો છું આ સેટ બી ના પેપરના 1 to 25 ક્વેશ્ચન્સ. આપણે સમજીશું કયા પ્રકારેના શું આન્સર હોઈ શકે. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટલી આપ સૌથી પહેલા ધ્યાન આપી દેજો અને સાચા આન્સર પણ આપ માર્કઆઉટ કરજો ને જેનાથી આપના આન્સર ટેલી કરી શકાય. ફ્રેન્ડ, સૌથી પહેલો ક્વેશ્ચન આ પરીક્ષામાં હતો 1 નંબરમાં. સપોઝ એફઆઈઆર ઇઝ નોટ રજિસ્ટર્ડ બાય ધી સ્ટેશન હાઉસ ઓફિસર, what are the options that the complainant has. તો ફ્રેન્ડ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી. સીઆરપીસી માંથી આ ક્વેશ્ચન હશો કે કોઈ એસએચઓ છે, પીએસઆઈ છે, એ એફઆઈઆર રજીસ્ટર નથી કરી રહ્યા તો પછી કમ્પ્લેનન્ટ એટલે કે ફરિયાદી પાસે કયા ઓપ્શન છે? અહીંયા ઓપ્શન આપવામાં આવ્યા હતા: એપ્રોચ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, બી હતો એપ્રોચ મેજિસ્ટ્રેટ બાય ફાઇલિંગ પ્રાઇવેટ કમ્પ્લેન્ટ, સી હતો નન ઓફ ધીસ, ડી હતો બોથ એપ્રોચ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એન્ડ એપ્રોચ મેજિસ્ટ્રેટ બાય ફાઇલિંગ પ્રાઇવેટ કમ્પ્લેન્ટ. તો ફ્રેન્ડ્સ, અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટની વાત છે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને પણ અહીંયાથી આપણે એપ્રોચ કરી શકીએ અને મેજિસ્ટ્રેટમાં પ્રાઇવેટ કમ્પ્લેન્ટ પણ ફાઇલ થઈ શકે. સાચો આન્સર છે ડી, બોથ એપ્રોચ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એન્ડ એપ્રોચ મેજિસ્ટ્રેટ બાય ફાઇલિંગ પ્રાઇવેટ કમ્પ્લેન્ટ. આ ઓપ્શન છે વાદી કમ્પ્લેનન્ટ પાસે, તો ડી વિલ બી રાઈટ આન્સર. માર્કઆઉટ કરી લેજો, ડી અહીંયા સાચો જવાબ બને છે. ક્વેશ્ચન નંબર 2. Any police officer making an investigation under section 160 of CRPC cannot require the attendance of a male at a place other than the place of residence. Who is? તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 160 સીઆરપીસી માંથી ક્વેશ્ચન હતો. કોઈ પોલીસ અધિકારી જો કોઈ વ્યક્તિને બોલાવવા માંગે છે, તપાસવા માંગે છે, તો અહીંયા એવું કહેવું છે કે એની ઉંમર કેટલા વર્ષથી નીચે ને કેટલા વર્ષથી ઉપર હોય એવી વ્યક્તિને એ જે જગ્યાએ હોય તે જગ્યાએ જઈને એનું નિવેદન લેવું પડે. તો ફ્રેન્ડ્સ, અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, સીઆરપીસી સેક્શન નંબર 160 આપ રીડ કરો. સાચો જવાબ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને અહીંયાથી સાચો જવાબ બને છે સી, અંડર ધ એજ ઓફ 15 યર્સ એન્ડ અબવ ધ એજ ઓફ 65 વર્ષ. એટલે કે 15 વર્ષથી નીચેનો કોઈ મેલ વ્યક્તિ છે એટલે છોકરો છે, અથવા તો 65 વર્ષથી ઉપરની કોઈ મેલ પર્સન છે, પુરુષ વ્યક્તિ છે, તો એના મુજબ એટ અ પ્લેસ અધર ધેન ધ પ્લેસ ઓફ હિઝ રેસિડેન્સ અહીંયા વાત કરવામાં આવી છે. તો અહીંયા સાચો જવાબ આવશે સી. સી વિલ બી રાઈટ આન્સર. યાદ રાખી લેજો, એટ અ પ્લેસ અધર ધેન ધ પ્લેસ ઓફ હિઝ રેસિડેન્સ હુ ઇઝ. બહુ જ ઇમ્પોર્ટન્ટ, સી વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 3. If someone lies before the court on affidavit, how it can be tackled by the advocate. તો ફ્રેન્ડ્સ, કોઈ વ્યક્તિ જો સોગંદ પર ખોટું બોલે છે એફિડેવિટ પર, તો ફ્રેન્ડ્સ કઈ રીતે એડવોકેટ એને ટેકલ કરશે? અહીંયા ઓપ્શન આપવામાં આવ્યા હતા ક્વેશ્ચન નંબર 3 માં. પરજ્યુરી એપ્લિકેશન કેન બી ફાઇલ્ડ, withdraw from the case, સી હતો ફાઇલ એપ્લિકેશન ટુ સપોર્ટ ધેટ, અને ડી હતો પે ધી ફાઇન ફોર ધી સેમ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં આપ સૌને કહ્યું હતું અગાઉ પણ કે અહીંયા આવું કંઈક કોઈ લાઈ એટલે કે જૂઠું બોલે છે એફિડેવિટમાં અદાલતમાં, તો એડવોકેટ પાસે એવી સત્તા છે કે એ શું કરશે? પરજ્યુરી એપ્લિકેશન ફાઇલ કરશે. એ વિલ બી રાઈટ આન્સર. ફ્રેન્ડ્સ, અહીંયા એ રાઈટ આન્સર આવશે. યાદ રાખી લેજો અને માર્કઆઉટ પણ કરી લેજો ભવિષ્ય માટે પણ, અને સાથે સાથે આપના જે પણ કોઈ અહીંયાથી ક્વેશ્ચન આપે કર્યો છે માર્કઆઉટ, તો જોઈ લેજો ખાસ. A will be right answer. Moving on, question number 4. Proclamation for person absconding shall be published as follows. Proclamation ની વાત છે, જે પણ કોઈ જાહેર પ્રસિદ્ધિ કરવાની, જાહેરાત કરવાની વાત છે, પ્રોક્લેમ કરવાની વાત છે, તો અહીંયા એના માટે
કઈ રીતે પબ્લિશ કરવામાં આવશે? It shall be publicly read in some conspicuous place of the town or village in which such person ordinarily resides. It shall be affixed to some conspicuous part of the house or homestead in which such person ordinarily reside, or some conspicuous place of such town or village. A copy thereof shall be affixed to some conspicuous part of the courthouse. The court may also, if it thinks fit, direct a copy to the proclaimed to be published in a daily newspaper circulating the place in which such person ordinarily reside. તો ફ્રેન્ડ્સ અહીંયા પ્રોક્લેમેશન ની વાત કરીએ 82 83 CRPC ની સેક્શન જો એટલે ખબર પડી જાય. અહીંયા સાચો આન્સર બને છે ડી, કારણ કે આ બધું જ જરૂરી છે. ડી, ઓલ ઓફ ધી અબોવ આર કરેક્ટ. આ બધા જ સાચા છે, એટલે કે આ બધી જ જોગવાઈઓ છે ત્યાં પ્રોક્લેમેશન પબ્લિશ કરવા માટે. આ બધું જરૂરી છે. 82 વાંચશો, ખબર પડી જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. 4 માં સાચો જવાબ ડી આવશે. 5मा, in a summons trial, case instituted on a complaint wherein the summons has been issued to the accused, the non-appearance or death of a complainant shall entire. આ પણ CRPC નો ક્વેશ્ચન છે. જ્યારે સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યો છે ત્યારે on a complaint wherein the summons has been issued, the accused, the non-appearance or death of the complainant. તો accused ને સમન્સ ઇશ્યુ થયો છે, ફરિયાદી નથી હાજર રહેતા અથવા તો એમની ડેથ થયેલી છે, તો અહીંયા એવા સંજોગોમાં શું થશે? ડિસ્ચાર્જ accused, acquittal accused, either discharge or acquittal depending on the facts, none of these. તો ફ્રેન્ડ્સ બહુ સિમ્પલ CRPC માંથી આ ક્વેશ્ચન હતો. સાચો જવાબ બને છે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન હતો. સાચો જવાબ બનશે બી, એક્વિટલ ઓફ ધી એક્યુઝ. જો સમન્સ ઇશ્યુ થયો છે તો એક્વિટ થશે, યાદ રાખી લેજો. એક્વિટ કરવામાં આવશે. અહીંયા ડાયરેક્ટ CRPC માંથી આ ક્વેશ્ચન છે. બી વિલ બી રાઈટ આન્સર. મૂવિંગ ઓન, ક્વેશ્ચન નંબર 6. A is a tradesman in Ahmedabad. B carries on business in Delhi. By his agents in Ahmedabad buys goods from A and requests A to deliver them to the Western Roadways Transport Company at Ahmedabad. A delivers the goods accordingly in Ahmedabad. A may sue B for the price of the goods. તો ફ્રેન્ડ્સ આ CPC માં આપ જોશો તો ખબર પડી જશે. અહીંયા આવી જગ્યાએ ડિલિવર થયેલો ગુડ્સ જે છે, B રહે છે દિલ્હીમાં, કોઝ ઓફ એક્શન અરાઇઝ થયું છે ક્યાં? અહેમદાબાદમાં. તો ફ્રેન્ડ્સ આવા સંજોગોમાં વાદી પાસે ઓપ્શન છે અને એટલા માટે દાવો અમદાવાદમાં દાખલ થઈ શકે અથવા તો દિલ્હીમાં દાખલ થઈ શકે. એટલા માટે અહીંયા સાચો જવાબ બનશે સી, ઇઝ ઇન ઈધર અહેમદાબાદ ઓર દિલ્હી. 6 માં સી વિલ બી રાઈટ આન્સર. 7. Which of the following section of civil procedure code deals with the concept of res judicata? res judicata નો કોન્સેપ્ટ ક્યાં છે? આ તો મેં પણ વાત કરી હતી આપ સૌને કે આવો ક્વેશ્ચન ડાયરેક્ટલી પૂછાય છે અને આ જ ક્વેશ્ચન પૂછાયો. બહુ જ અગત્યની વાત, રેસ જ્યુડિકેટાનો ખ્યાલ જે છે, પૂર્વ નિર્ણયવાદનો સિદ્ધાંત. 11 નંબરમાં છે CPC. બી વિલ બી રાઈટ આન્સર. CPC સેક્શન નંબર 11. 8 પર મૂવ કરીશ. Mr. X, Mr. Y and Mr. Z are jointly and civilly liable for 10,000 under a decree obtained by Mr. A. Mr. Y obtains a decree for rupees 10,000 against Mr. A singly and applies for execution to the court in which the joint decree is being executed. Which of the following option is correct for Mr. A? Friends, joint decree ની વાત છે, ઓર્ડર 21 ની વાત છે. એક્ઝિક્યુશન આવે એટલે ઓર્ડર 21 યાદ રાખી લેવાની. અહીંયા બે જ ઓપ્શન હતા ઓર્ડર 21 ને લઈને, A અને B. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ જે બને છે આપ સૌને જણાવી દઉં. સાચો જવાબ છે A. Mr. A may treat his joint decree as cross degree under order 21 rule 18. આ A will be right answer. અહીંયા યાદ રાખી લેજો અને ટિક માર્ક કરી લેજો. A will be right answer. ક્વેશ્ચન નંબર 8 માં ક્રોસ ડિગ્રીની વાત છે તો જોઈન્ટ ડિગ્રી એઝ અ ક્રોસ ડિગ્રી કરાવી શકે ને ઓર્ડર, અને ખાસ જોગવાઈ જે છે એ છે CPC ઓર્ડર નંબર 21 રૂલ નંબર 18 માં. ક્વેશ્ચન નંબર 9. A, B, C are co-partners of Hindu joint family. They jointly execute a mortgage in favor of Y. Y files a suit against all of them. Summons is served to C, but not to A and B. None of them appears and an ex parte decrees pass against all. કોઈ હાજર નથી થયું. સમન્સ A અને B ને નથી બજ્યો, C ને જ બજ્યો છે. કોઈ હાજર નથી થયું. એક્સ પાર્ટી ડિગ્રી પાસ થઈ ગઈ. A and B apply to set aside their ex parte degree. A અને B એપ્લાય કરે છે શું કરવા માટે? ડિગ્રી પાસ થઈ છે અને સેટ અસાઇડ કરવા માટે. The decree will be set aside. તો ડિગ્રી કોની વિરુદ્ધ સેટ અસાઇડ થશે? ફ્રેન્ડ્સ આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ અને અઘરો ક્વેશ્ચન કહી શકું, પૂછી લીધો તો. અહીંયા સાચો જવાબ બને છે C, A, B, C એટલે કે ત્રણેય વિરુદ્ધ. ફ્રેન્ડ્સ પાર્ટલી ડિગ્રી સેટ અસાઇડ થઈ શકે નહીં. C will be right answer. અહીંયા A, B, C ત્રણેય વિરુદ્ધ જે ડિગ્રી પાસ થઈ છે સેટ અસાઇડ થઈ શકે. તો ફ્રેન્ડ્સ 9 માં સાચો જવાબ બને છે C, A, B, C. બહુ જ ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન નંબર 10 ની વાત કરીશ. ક્વેશ્ચન નંબર 10 ની વાત કરીએ તો which of the following provision of CPC deals with the institution of suit? દાવો દાખલ કરવાની વાત હોય, સેક્શન નંબર 26 CPC માં છે. આ તો મોઢે આવડી જાય. કલમ નંબર 26 માં છે. સાચો જવાબ આવશે C.
11 માં આવી જાઓ, defendant shall within how many days from the date of service of summons on him present a written statement of his defense. ઓર્ડર નંબર 8 ની વાત કરી દીધી ડાયરેક્ટલી. રિટર્ન સ્ટેટમેન્ટ કેટલા દિવસમાં ફાઇલ થઈ શકે ફ્રેન્ડ્સ? ઓર્ડર નંબર 8 ની વાત છે. ડાયરેક્ટલી આપણને કહે છે ઓર્ડર નંબર 8. તો ફ્રેન્ડ્સ ઓર્ડર નંબર 8 માં શું જોગવાઈ છે? ઓર્ડર નંબર 8 ની જોગવાઈ કેટલા દિવસમાં સમન્સ ઇસ્યુ થયો તો કેટલા દિવસમાં રિટર્ન સ્ટેટમેન્ટ ફાઇલ થઈ શકે? તો ફ્રેન્ડ્સ અહીંયા 11 નંબરનો સાચો જવાબ બને છે બી. 30 ડેઝમાં ફાઇલ કરવો પડે રિટર્ન સ્ટેટમેન્ટ. આપણે જાણીએ છીએ 30 ડેઝ મળશે. 30 ડેઝમાં રિટર્ન સ્ટેટમેન્ટ ફાઇલ કરવો પડે. વિચ ઓફ ધી ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ? નીચેનામાંથી કયો ક્વેશ્ચન, કઈ વાત જે છે એ સ્ટેટમેન્ટ જે છે ખોટું છે? ફર્સ્ટ અપીલ કેન બી ઓન ક્વેશ્ચન ઓફ ફેક્ટ ઓર લો ઓર બોથ. સેકન્ડ અપીલ કેન બી ઓન સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો ઓનલી. Second appeal can be on question of fact or law or both. First appeal may or may not be in the high court. Second appeal has to be in the high court. તો ફ્રેન્ડ્સ ફર્સ્ટ અપીલ ની વાત કરીએ તો એમાં ફેક્ટ અને લો બંનેનું આવી શકે. સેકન્ડ અપીલ જે છે એમાં સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો જ હોય છે માત્ર ને માત્ર. ફર્સ્ટ અપીલ જે છે એ હાઈકોર્ટમાં પણ થઈ શકે, ન પણ થઈ શકે, પણ સેકન્ડ અપીલ જે છે એ હાઈકોર્ટમાં જ થઈ શકે. એટલે આ ત્રણેય સેન્ટેન્સ સાચા છે. બસ સાચું જે નથી એ છે સી. કારણ કે સેકન્ડ અપીલમાં આપણને ડાયરેક્ટલી કહી દીધું કે એમાં સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો જ હશે, ફેક્ટ નહીં હોય. એટલા માટે સી વિલ બી રાઈટ આન્સર. અહીંયા સી સાચો જવાબ બને છે. યાદ રાખજો, સી વિલ બી રાઈટ આન્સર. એમાં લખ્યું છે ફેક્ટ ઓર લો, પણ એવું નથી. ઓનલી ને ઓનલી ક્વેશ્ચન ઓફ લો જ હશે સેકન્ડ અપીલમાં. તો 12 નંબરમાં સાચો જવાબ બને છે સી. યાદ રાખી લેજો, અગત્યનો ક્વેશ્ચન. 13 માં આગળ વધતા પહેલા ફ્રેન્ડ્સ, જે લોકોએ હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યું એ પ્લીઝ લાઈક કરી દેજો. જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ પણ કરી દેજો. 13, which order of CPC deals with temporary injunction and interlocutory order injunction? તો ફ્રેન્ડ ટેમ્પરરી કામ ચલાઈ મનાઈ હુકમની વાત હોય તો આ તો બહુ સિમ્પલ છે અને પૂછાય જ છે. સાચો જવાબ બી આવશે. 39 ઓર્ડર 39 માં જોગવાઈ છે કામ ચલાવ મનાઈ હુકમની. આવડી જાય એવું છે 39, યાદ રાખજો. 14 ની વાત કરીએ તો which of the following order with deals with death, marriage and insolvency of party? CPC ના ઓર્ડરના ટાઇટલ જુઓ ને તો પણ મળી જાય. સાચો જવાબ ડેથ, મેરેજ, ઇન્સોલ્વન્સી વિશેનો ઓર્ડર જે છે ઓર્ડર નંબર 22, એટલે કે સી વિલ બી રાઈટ આન્સર. ઓર્ડર નંબર 22. નેક્સ્ટ, the doctrine of res geste has been discussed in which section of evidence act? તો ફ્રેન્ડ્સ res geste નો જે ખ્યાલ છે એ ભારતીય પુરાવાના કાયદાની કલમ નંબર 6 માં છે. સાચો જવાબ બનશે બી, કલમ નંબર 6. res geste ની વાત હતી, કલમ નંબર 6. 16 પર આવું છું. when the liability of a person who is one of the parties to the suit depends upon the liability of a stranger to the suit, then an admission by the stranger in respect of his liability shall be an admission on the part of that person who is party to the suit. It has been so provided under which section? તો ફ્રેન્ડ્સ આવું ક્યાં લખેલું છે કે liability of a stranger to the, then the admission એમના stranger દ્વારા કરવામાં આવે તો admission એના પાર્ટ પર ગણાય. ભારતીય પુરાવાના કાયદાની કલમ નંબર આપ 19 જોશો તો કલમ નંબર 19 માં જોગવાઈ છે. સાચો જવાબ બને છે સી, કલમ નંબર 19 will be right answer. C will be right answer. જ્યુડિશિયલ એવિડન્સ મીન્સ, તો ફ્રેન્ડ જ્યુડિશિયલ એવિડન્સ કોને કહેવાય? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કે જે અદાલતો રિસીવ કરે છે પ્રૂફ અથવા તો ડિસ્પ્રૂફ કરવા માટે જે પણ કોઈ ફેક્ટ હોય એ બધો જ જ્યુડિશિયલ એવિડન્સ ગણાય છે. એ વિલ બી રાઈટ આન્સર. એવિડન્સ રિસીવ બાય કોર્ટ્સ ઇન પ્રૂફ ઓર ડિસ્પ્રૂફ ઓફ ફેક્ટ, તો એ વિલ બી રાઈટ આન્સર. 18, which of the following is not a document? તો ફ્રેન્ડ્સ આ સીધો ક્વેશ્ચન છે. ભારતીય પુરાવાના કાયદાની કલમ નંબર 3 જો ડોક્યુમેન્ટનો ખ્યાલ આપ્યો છે, ઇલેસ્ટ્રેશન આપેલા છે, ત્યાં આપણે આન્સર મળી જાય. અહીંયા ઇન્સ્ક્રિપ્શન ઓન મેટલ પ્લેટ સ્ટોન એ ડોક્યુમેન્ટ છે. મેપ અથવા પ્લાન ડોક્યુમેન્ટ છે. કેરિકેચર એ પણ ડોક્યુમેન્ટ છે. તો અહીંયા ડી વિલ બી રાઈટ આન્સર. નન ઓફ ધીસ સાચો જવાબ આવશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નન ઓફ ધીસ. 19, પ્રિઝમ્પશન એઝ ટુ ડાઉરી ડેથ. ભારતીય પુરાવાના કાયદામાં ડાઉરી ડેથનું પ્રિઝમ્પશન આપવામાં આવ્યું છે. ક્યાં આપવામાં આવ્યું છે? કલમ નંબર 113 બી માં. બી વિલ બી રાઈટ આન્સર. કલમ નંબર 113 બી માં ડાઉરી ડેથ એટલે કે દહેજ મૃત્યુનું અનુમાન કરવામાં આવ્યું છે. કલમ નંબર 113 બી ભારતીય પુરાવાનો કાયદો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા હવે મૂવ કરીએ ક્વેશ્ચન નંબર 20 પર. which of the following is not secondary evidence as per section number 63 of evidence act 1872? તો ફ્રેન્ડ્સ કલમ નંબર 63 મુજબ કયા સેકન્ડરી એવિડન્સ ગણાય નહીં? સૌથી પહેલા copies made from original by mechanical process, copies made from or compared with the original, oral accounts of the contents of document given by some person who himself seen it, copies not certified under section 63. તો ફ્રેન્ડ્સ આ આખું ક્વેશ્ચન જુઓ, સેક્શન નંબર 63 વાંચો, ખબર પડી જશે. એ પણ છે, બી પણ છે, સી પણ છે, પણ ડી અહીંયા જે કોપીઝ નોટ સર્ટિફાઈડ ની વાત છે એ નહીં આવે, એટલે સાચો જવાબ ડી આવશે. કારણ કે કોપીઝ જે સર્ટિફાઈડ કરવામાં આવે
એ ગણાય સેકન્ડરી એવિડન્સ. તો ફ્રેન્ડ્સ અહીંયા ડી વિલ બી રાઈટ આન્સર. 20 માં ડી સાચો જવાબ આવશે, યાદ રાખી લેજો. મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 21, ઓર્ડર 6 પ્લીડિંગ શેલ મીન. તો ફ્રેન્ડ્સ અહીંયા આ બહુ જ એકદમ ક્લેરિટીથી ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે ઓર્ડર નંબર 6 મુજબ પ્લીડિંગ નો અર્થ શું થાય છે. ડાયરેક્ટલી ક્વેશ્ચન છે. અહીંયા ઘણા બધા લોકોએ મિસ્ટેક કરી હશે, હું માનું છું. અહીંયા શું આપ્યું છે ઓપ્શન જુઓ. ઓપ્શન એ માં છે પ્લેન્ટ, ઓપ્શન બી માં છે રિટર્ન સ્ટેટમેન્ટ, ઓપ્શન સી છે બોથ પ્લેન્ટ એન્ડ રિટર્ન સ્ટેટમેન્ટ, ઓપ્શન ડી છે નન ઓફ ધીસ. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ જે આવશે ને, હું આપ સૌને પહેલા જણાવી દઉં, સાચો જવાબ છે ડી, નન ઓફ ધીસ. કેમ? ઘણા લોકો કહે કે નહીં પ્લેન્ટ અને રિટર્ન સ્ટેટમેન્ટ બંને આવે. તો ફ્રેન્ડ્સ આપ જ્યારે બેર એક્ટ વાંચશો ત્યાં ક્લેરિટી આપેલી છે કે બોથ, અહીંયા ક્લેરિટી છે કાં તો પ્લેન્ટ અથવા તો રિટર્ન સ્ટેટમેન્ટ. પ્લેન્ટ ઓર રિટર્ન સ્ટેટમેન્ટ છે, પ્લેન્ટ એન્ડ રિટર્ન સ્ટેટમેન્ટ નથી ફ્રેન્ડ્સ. એટલા માટે અહીંયા સાચો જવાબ આવશે નન ઓફ ધીસ વિલ બી રાઈટ આન્સર. ડી વિલ બી રાઈટ આન્સર. અહીંયા આપેલું છે એન્ડ, પણ આપ બેરેક્ટ વાંચશો ત્યાં છે ઓર. ઓર એન્ડ એન્ડમાં ઘણો બધો તફાવત છે. મેં આપ સૌને પહેલા પણ કીધું હતું, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઘણી વાર આ મિસ્ટેક થતી હોય છે. અહીંયા ઓર છે એટલા માટે મેં આપ સૌને કહી દીધું કે અહીંયા નન ઓફ ધીસ વિલ બી રાઈટ આન્સર. 21 ડી વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 22, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન મીન્સ. તો ફ્રેન્ડ્સ આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછી લીધો છે. કન્ફેશન પુરાવાના કાયદામાંથી, તો બિફોર મેજિસ્ટ્રેટ બિફોર જજ એ તો આવે જ નહીં. એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનની વાત થાય તો ઈધર ટુ પોલીસ અથવા તો અન્ય વ્યક્તિ અધર દેન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, જજીસ ઓર મેજિસ્ટ્રેટ. તો ફ્રેન્ડ્સ એ વિલ બી રાઈટ આન્સર. કન્ફેશન મેડ ઈધર ટુ પોલીસ અ પર્સન અધર દેન જજીસ ઓર મેજિસ્ટ્રેટ. તો ફ્રેન્ડ્સ અહીંયા એ સાચો જવાબ બનશે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનમાં. 23 પર મૂવ કરીએ. 23 જે વાત કરે છે, ધી આર્બિટ્રલ ટ્રિબ્યુનલ શેલ નોટ બી બાઉન્ડ બાય ખાલી જગ્યા ઇન ધી ડિટર્મિનેશન ઓફ રૂલ્સ ઓફ પ્રોસિજર. તો ફ્રેન્ડ્સ આર્બિટ્રલ ટ્રિબ્યુનલ જે છે ને એ નોટ બાઉન્ડ બાય સીપીસી ઓર એવિડન્સ એક્ટ એવું બેર એક્ટમાં લખેલું છે. પણ પ્રાઇમરી હું અહીંયા આન્સર ડી આપી શકું. આમ તો ઓપ્શન પણ ખોટો કહેવાય મારી દ્રષ્ટિએ. કેમ? કારણ કે 23 માં પણ બેર એક્ટ આપ વાંચશો તો એન્ડની જગ્યાએ ઓર છે, સીપીસી અથવા તો એવિડન્સ એક્ટ એવું લખેલું છે. ફ્રેન્ડ્સ ડી વિલ બી રાઈટ આન્સર. અહીંયા કન્સિડર ડી કરું છું કારણ કે જે આર્બિટ્રલ ટ્રિબ્યુનલ હોય એ સીપીસી અથવા તો પુરાવાના કાયદાને બંધન કરતા નથી, આર્બિટ્રલ ટ્રિબ્યુનલ. એટલા માટે 23 માં સાચો જવાબ આવશે ડી, બોથ ધી સીપીસી એન્ડ ધી એવિડન્સ એક્ટ. અત્યારે હું કહી શકું, બાકી એમાં ઓર છે, જોજો એમાં પણ જોજો. 23 બેર એક્ટ આપ જોજો, જે પણ કઈ વાત છે ખાસ એ પણ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી બની જશે. ક્વેશ્ચન નંબર 24, વિચ ઓફ ધી ફોલોઈંગ સેક્શન ડીલ વિથ આર્બિટ્રલ એગ્રીમેન્ટ. આર્બિટ્રલ એગ્રીમેન્ટની વાત હોય, આર્બિટ્રેશન કન્સિલિએશન એક્ટ ઉઠાવો, આર્બિટ્રલ એગ્રીમેન્ટની વાત ડાયરેક્ટલી ક્વેશ્ચન નંબર સેક્શન નંબર 7 માં કરેલી છે. સાચો જવાબ આવશે કલમ નંબર 7. ફ્રેન્ડ્સ મેં કીધું અહીંયાથી ઘણા બધા ટાઇટલ બેઝ ક્વેશ્ચનો પૂછાયેલા છે. ઘણા બધાનું એવું કેવું છે કે અઘરું પેપર હતું, પણ ટાઇટલ બેઝ ક્વેશ્ચનો કેટલા બધા છે હું માર્કઆઉટ કરાવતો જઈશ આપ સૌને. સાચો જવાબ અહીંયા બને છે બી માં. આજનો લાસ્ટ ક્વેશ્ચન લઈશ ફ્રેન્ડ્સ. આજનો લાસ્ટ ક્વેશ્ચન 25. આપણે પાર્ટ 2 માં મળીશું. 26 થી 50 ફરી કરીશું પાર્ટ 2 માં. પણ 25 માં ક્વેશ્ચનની વાત છે તો 25 માં અંડર વોટ સર્કમસ્ટાન્સીસ ધી આર્બિટ્રલ પ્રોસિડિંગ્સ કેન બી ટર્મિનેટેડ. કયા સંજોગો એવા હોય કે જ્યારે આર્બિટ્રલ પ્રોસિડિંગ્સ જે છે એને ટર્મિનેટ કરી શકાય. તો ફ્રેન્ડ્સ બહુ સિમ્પલી વાત કરું આપ સૌને, તો અંડર અહીંયા ઓપ્શન આપ્યા છે કે ફાઇનલ આર્બિટ્રલ એવોર્ડ આવી જાય તો આર્બિટ્રલ પ્રોસિડિંગ જે છે એ ટર્મિનેટ થઈ જાય. ઇન્ટરીમ એવોર્ડ આવે ટર્મિનેટ થાય. વેર ધી આર્બિટ્રલ ટ્રિબ્યુનલ ઇશ્યુ એન ઓર્ડર ઓફ ટર્મિનેશન. આર્બિટ્રલ ટ્રિબ્યુનલ જે હોય એ ઇશ્યુ કરે ઓર્ડર ટર્મિનેશનનું. તો ફ્રેન્ડ્સ આપ અહીંયા આપ જ્યારે આર્બિટ્રલ પ્રોસિડિંગ્સ વિશે વાંચશો, ટર્મિનેશનની ખાસ જોગવાઈ છે એ વાંચો તો ખબર પડી જશે ને. બહુ જ ઇમ્પોર્ટન્ટ જોગવાઈ અહીંયાથી 25 માં આપ સૌને મળી જાય. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ અહીંયા ઓપ્શન હતા એ 1 and 3 આર રાઈટ, એ 1 and 2, 2 and 3 કે 1, 2, 3. તો ફ્રેન્ડ્સ અહીંયા જે સર્કમસ્ટાન્સીસ સંજોગો છે આપ સૌને જણાવી દઉં ટર્મિનેટ થવા માટે. એક તો ફાઇનલ એવોર્ડ આવે તો ટર્મિનેટ થઈ જાય, અને બીજું છે 3 વેર ધ ટ્રિબ્યુનલ ઇશ્યુ ઓર્ડર ફોર ધી ટ્રિબ્યુનલ ઓર્ડર ઇશ્યુ કરે ટર્મિનેશનનું. એટલા માટે 1 and 3 ઇન્ટ્રીમ એવોર્ડમાં આવે નહીં. એટલા માટે અહીંયા સાચો જવાબ આવશે એ 1 and 3. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજના આ વિડીયોમાં આપણે સમજ્યા છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ક્વેશ્ચન્સ 1 to 25, જે આપણે અહીંયા ક્લિયરલી સમજી ગયા છે કે આવા આન્સર એના બની શકે. ઘણા ક્વેશ્ચનમાં ઘણી બધી ક્લેરિટી હોવાની જરૂર છે ફ્રેન્ડ્સ.
મેં આપ સૌને કીધું એ પ્રમાણે અહીંયાથી એક પેપર સોલ્વ કર્યું છે 1 to 25 આપ સૌએ માર્કઆઉટ પણ કરી લીધા હશે અને આપે ક્લેરિટી પણ મળી હશે ને સાથે સાથે આપે આપણા માર્ક્સ પણ જોઈ લીધા હશે આપે શું માર્કઆઉટ કર્યું છે ને આપણું સાચું છે કે ખોટું છે ફ્રેન્ડ્સ આવતીકાલે અથવા તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજીશું ક્વેશ્ચન નંબર 26 to 50 અને એમાં પણ કેવા પ્રકારના આન્સર હોઈ શકે કયા આન્સર છે સાચા એ પણ આપણે માર્કઆઉટ કરીશું તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો શેર પણ કરજો અને સાથે સાથે ફ્રેન્ડ્સ આપના મિત્રો સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો અને ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ નવા હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર